નમસ્કાર મિત્રો, એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું। એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મ લગ્નની જન્મકુંડલીમાં ચોથા ભાવમાં જો સૂર્ય હોય તો એ શું યા તો કેવું ફળ આપે એ બાબતે। તો તમારી જન્મકુંડલીમાં જ્યાં લગ્ન યા જન્મ લગ્ન એવું લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જન્મકુંડલી જે છે એ મેષ જન્મ લગ્નની જન્મકુંડલી છે એવું તમારે સમજવાનું છે। હવે તમારી આ એક અર્થાત મેષ જન્મ લગ્નની આ જન્મકુંડલીમાં ચોથા ભાવમાં અર્થાત જ્યાં 4 લખેલું છે ત્યાં જો સૂર્ય નામનો ગ્રહ છે તો સૂર્ય એ પોતાના મિત્ર ગ્રહ ચંદ્રના આધિપત્યવાળી રાશિ 4 અર્થાત કર્ક રાશિમાં છે। કર્કનો સૂર્ય એ ચોથા ભાવમાં યા તો કેન્દ્ર ભાવમાં માતા અને ભૂમિ સુખ જ્યાં જોવાય છે એ સ્થાનમાં પોતાના મિત્ર ગ્રહ ચંદ્રની રાશિમાં છે। આ બાબતને સારી રીતે જો સમજવી હોય તો એના માટે ગ્રહ મૈત્રી ચક્રને જોતા આ સૂર્ય અને ચંદ્ર એ એકબીજાના મિત્ર છે એવું ગ્રહ મૈત્રી ચક્રમાં બતાવે છે અને એટલે જ સુખપૂર્વક વિદ્યા એ તમને પ્રાપ્ત કરાવશે। તમારા સંતાન તરફથી તમને સારું સુખ પ્રાપ્ત થશે। તમારી બુદ્ધિમાં તેજસ્વીતા હોવા છતાં શાંત પ્રકૃતિ એ તમને ધારણ કરાવશે। વળી બુદ્ધિની યોગ્યતાથી ભૂમિ અને મકાન વગેરેની શક્તિનો પ્રભાવ જે છે એ તમને પ્રાપ્ત કરાવશે। માતાનું સુખ યા માતા સાથેના મનમેળનું પીઠબળ એ તમને અપાવશે। પોતાની 7મી શત્રુ દ્રષ્ટિથી પિતા અને રાજ્ય સુખ જ્યાં જોવાય એ સ્થાનને અર્થાત શનિની રાશિ 10 અર્થાત મકર રાશિને જોતો હોવાના કારણે આ બાબતને સમજવા માટે ગ્રહ મૈત્રી ચક્રને જો જોઈએ તો ગ્રહ મૈત્રી ચક્રમાં જોતા સૂર્ય અને શનિ એ એકબીજાના શત્રુ છે એવું બતાવે છે અને એટલે જ તમારા પિતા સાથેના મનમેળમાં વૈમનસ્ય યા તો મતભેદ એ તમને પ્રાપ્ત કરાવશે। રાજકાજમાં યા કારોબારની બાબતમાં તમને નીરસતા યા તો નિરસ્તતા એ પ્રાપ્ત કરાવશે અને તથા સાથે જ તમને માન અને પ્રભાવ એ પણ રાજ અને સમાજમાં પ્રાપ્ત કરાવશે। આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે। તો મિત્રો આ તો હતો મારો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી જ કરજો અને વધુમાં વધુ સબસ્ક્રાઇબ અવશ્યથી જ કરાવજો। નમસ્કાર।